નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, આજે આપણે ફેમિલી મેન સિઝન 3ના રિવ્યૂ માટે ભેગા થયા છીએ. આશા છે તમને આ ચેનલ ઉપર જે કંઈ પણ કન્ટેન્ટ આવે છે એ ગમતું હશે, અને ન ગમે તો પણ કહો, પણ ગમે છે અને તેમ છતાં ચેનલ હજી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી દો. ચાલો વાત કરીએ ફેમિલી મેન 3. બે સિઝન બહુ સરસ હતી. પહેલી સિઝનમાં ઇસ્લામિક આતંકવાદની વાત હતી, બીજી સિઝનમાં જે તમિલ ટાઈગર્સ હતા એની વાત હતી, અને હવે નોર્થ ઇસ્ટ ઉપરના જે ટેરરિઝમ છે એના ઉપર આ લોકોનું ધ્યાન ગયું છે. આનો જે એક હિન્ટ છે એ છેલ્લી સિઝન, ગઈ સિઝનના છેલ્લા એપિસોડમાં છેલ્લે આપી દેવામાં હતી, પણ જે રીતના લિંક આપી દેવામાં આવી હતી, પણ જે રીતના લિંક હતી કે જે હતું એવું લાગ્યું કે કોવિડ ઉપર કંઈક હશે, પણ એવું કશું છે નહીં. નાગાલેન્ડ, મણિપુર આ બધા આતંકવાદથી ગ્રસ્ત એરિયાઓ છે. જોકે હવે તો 2014 પછી ઘણો સુધારો થયો છે, પણ તેમ છતાં આ એરિયા ઉપર ચીનનો ડોળો કાયમ હોય છે. અને એ મ્યાનમાર, જે જૂનું બર્મા છે, એની મદદ લઈને, મ્યાનમાર સરકાર ડાયરેક્ટ ઇન્વોલ્વ નથી, પણ એવા ગ્રુપ છે જે અહીંયા કાયમ અશાંતિ રહે એના પ્રયાસો ચાલુ રાખતા હોય છે. આ ઉપરાંત દેશના જે પરમેનન્ટ દુશ્મનો છે, ચીન તો છે જ, પાકિસ્તાન છે, અને પ્લસ એવા લોકો જે ભારતના છે પણ ભારતની બહાર રહીને ભારત સાથે શસ્ત્રોનો ધંધો કરે છે. હવે શસ્ત્રોનો ધંધો તો કેવી રીતના થાય? જો ભારતમાં અશાંતિ છવાયેલી રહે. એટલે આ બધી વસ્તુને લઈને આ ફેમિલી મેન 3 આવ્યું છે. નવી વાત અથવા તો અલગ વાત એવી છે કે આ વખતે જે શ્રીકાંત તિવારી છે એ જાતે ફસાય છે, એના ઉપર શંકાની સોય આવે છે, અને એને રાતોરાત ભાગવું પડે છે ફેમિલી સાથે, અને પછી એમાંથી એ કેવી રીતના બહાર આવે છે, અને જે નવો વિલન આવ્યો છે એની સાથે કેવી રીતના કામ પાર પાડે છે કે નથી પાડી શકતો, એની વાત આખી આ સિઝન 3માં કરવામાં આવી છે. એટલે મોટી મોટી વાત કરીએ તો આ વસ્તુ છે. હવે વાત કરીએ રિવ્યૂની. તો સોશિયલ મીડિયામાં એવું કહેવાય છે કે પહેલી બે સિઝન કરતાં થોડી નબળી છે. નબળી છે એના કરતાં હું એમ કહીશ કે થોડું વધારે પડતું શું કહેવાય કે ઓબ્વિયસ દેખાય છે. હું તમને એક બે ઉદાહરણ આપું. જેમ કે એક જગ્યાએ NIA વાળા પહોંચે છે તો કે વોરંટ છે તો જ તમે અમને પકડી શકો. આ બહુ ઓબ્વિયસ વાત છે. પછી સર્જિકલ સ્ટ્રાઇકની વાત છે, ઘણી જગ્યાએ કહેવાય ગઈ છે. એક જગ્યાએ પોલિટિકલ રેફરન્સ આવે છે, બહુ ઓબ્વિયસ છે. પછી જ્યારે પણ આવું કોઈ શંકા જાય તો જે મેઇન બોસ હોય એ પણ શંકાના દાયરામાં આવે, બહુ ઓબ્વિયસ વાત છે. મેઇન ઇન્સ્ટિટ્યુશન હોય એના કાંઈ વ્યક્તિને બચાવવા માટે એ ઇન્સ્ટિટ્યુશનના અમુક 2-5 સભ્યો એને મદદ કરતા હોય ખાનગીમાં, અગેઇન ઓબ્વિયસ વાત છે. પ્લસ હવે હું સાચું કહું તો JK અને તિવારી વચ્ચેની જે બોલચાલ જે થાય છે એ હવે એકની એકધારી થવા લાગી છે, પણ તેમ છતાં મજા તો આવે છે. આ ઉપરાંત એક કેમિયો છે, ગઈ સિઝન તો ન કહેવાય પણ એક બીજી વેબ સિરીઝ છે એમાંથી, સાઉથ ઇન્ડિયન એક્ટરની. તો એ જે 5-7 મિનિટની સિક્વન્સ છે એ ખૂબ મજા કરાવે છે. પણ એ સિક્વન્સ ઉપરાંત થ્રુઆઉટ ધ સિરીઝમાં ગાલી પ્રદાન ધાણી ફૂટ છે. એટલે દર ડાયલોગે, દર ત્રીજા ડાયલોગે ગાળ આવે છે. હા, જ્યારે પ્રિયામણી હોય ને છોકરાઓ હોય ત્યારે ઓછું, જો કે છોકરાઓ જેની સાથે ઇન્વોલ્વ હોય એમાં પાછી આવી જાય એમ. મને હવે પહેલાં બહુ અસર થતી, હવે બહુ આનાથી અસર થતી નથી. હવે હું અવોઇડ કરું છું, કારણ કે જો વેબ સિરીઝ જોવી હોય ને ગાળો પ્રત્યે તમને શું કહેવાય ન ગમે ગાળો કે એનાથી ચિતરી ચડતી હોય તો ભાઈ વેબ સિરીઝ જોવાની બંધ કરી દેવી જોઈએ. પણ એ તો હવે થવાનું નથી, એટલે ચાલે છે. ટોટલ જો હું કહું ને ટાઈમ, એટલે કોઈક 45 મિનિટનો એપિસોડ છે, કોઈક 55નો છે, કોઈક 50નો.
તો ટોટલ 6 કલાક જેટલું આખું કન્ટેન્ટ છે. એટલે તમે એ રીતના વહેંચીને મેં 3.5 કલાક અથવા તો 3 કલાક એ રીતના વહેંચીને 2 ભાગમાં 2 દિવસમાં આ સિઝન પૂરી કરી. હવે વસ્તુ જે મૂકી છે છેલ્લે ક્લિફ હેંગર જેને કહીએ અથવા તો હુક કહીએ, એની મને વ્યક્તિગત જરૂર ન લાગી. પહેલા બેમાં જો તો જે મેઇન વિલન હતો એનું પતાવી દેવામાં આવ્યું, કંઈક નવું ચાલુ કર્યું. હવે આ વસ્તુ જે પતાવી છે તો એવું લાગે છે કે રાજ એન્ડ ડીકેને કદાચ હવે શું કરવું એ ખ્યાલ નથી. કંઈક નવો ત્રાસવાદ ક્યાંથી લાવો, આતંકવાદ ક્યાંથી લાવો એ એમને કદાચ ખબર નથી. એટલે આ જે નવો વિલન આવ્યો છે એને હવે કન્ટિન્યુ રાખે એવું એમણે છેલ્લે કર્યું છે. અને અગેન હું જે ઓબ્વિયસ કહું છું કે એવી જગ્યાએ કે જે ભોળા બાળુડા હોય એમને એવું લાગે કે હે હવે આની સાથે શું થશે, આ ગુજરી જશે તો, મરી જશે તો, એવું છોડ્યું છે. પણ ઓબ્વિયસ છે જે આપણા જેવા વેબ સિરીઝ મૂવીઝ ખાઈ ખાઈને જીવતા હોઈએ એને લાગે હવે આમ કંઈ મરવાનું નથી, જો મરી જાય તો વેબ સિરીઝ તો પતી જાય, એટલે એવું કશું થવાનું નથી. પણ ઠીક છે, એટલે મને બધું આ ઓબ્વિયસ બહુ લાગ્યું, પણ બોરિંગ નથી એ તો છે વાત. કોઈ એવો એપિસોડ નથી કે જેમ કે આ શું ચાલી રહ્યું છે. બધાની એક્ટિંગની વાત કરીએ તો હું બહુ ઓછા એક્ટર્સની નામ લઈશ કારણ કે ઢગલો છે. એક લોકલ નોર્થ ઇસ્ટનો નાનકડો છોકરો છે જેનું નામ બોબી છે. બહુ સરસ એક્ટિંગ કરે છે છોકરો. અને ખાસ કરીને જયદેવ પહેલાવત સાથે જે જ્યારે હોય છે ત્યારે એમ લાગે આની સાથે આનું કોઈ રિલેશન ખરેખર છે કે શું. એનો અવાજ પણ કંઈક અલગ છે, બોલે છે એ એક્સેન્ટમાં, પણ અમુક એના જે ઇમોશનલ દ્રશ્યો છે એમાં એ બહુ બહુ જ એ છોકરો સરસ એક્ટિંગ કરે છે. ત્યાર પછી PM બાસુના રોલમાં જે એક્ટર છે આપણા સીમા બિસ્વાસ, એ ફાઇન છે, ચાલે રાખે છે. ટૂંકમાં ગુસ્સો અમુક જગ્યાએ આવે છે, અમુક જગ્યાએ ફર્મ છે. એટલે ખાસ કરી જ્યારે સર્જિકલ સ્ટ્રાઇકનું જે લાઈવ ટેલિકાસ્ટ થતું હોય છે ત્યારે એમના જે હાવભાવ બદલાય છે એ ઇમ્પ્રેસિવ છે. વિપિન શર્મા જેમના વિશે આપણે મહારાણીના રિવ્યૂમાં કહ્યું હતું કે એક એવા એક્ટર છે કે જો એમને ખુલ્લું મેદાન મળે ને તો કમાલ કરી જાય. અહીંયા અડધું ખુલ્લું મેદાન મળ્યું છે, બહુ નથી મળ્યું. એટલે એને જે પહેલા ક્લીશે રોલ છે એ પ્રકારના એમણે રોલ કર્યા છે. JK તરીકે શારિબ હાશમી અગેન ઇમ્પ્રેસિવ. એમના અને મનોજ વાજપેયીના જે સીન છે એ મજા કરાવે છે. એમને હળવાશ આપવામાં આવી છે થ્રુ આઉટ સુધી, એટલે એ હળવા રાખે છે આપણને. પ્લસ પ્રિયામણી, ખૂબ મેચ્યોર પરફોર્મન્સ. એક જેના શું કહેવાય કે જે ડિવોર્સ થવાના છે તેમ છતાં પતિ સાથે રહેવાનું છે બાળકો સાથે, તો એની જે તકલીફ છે, પ્લસ જ્યારે ભાગવું પડે છે ત્યારે એક કુટુંબની ભાવના પણ આવે છે કે ભલે અમારા મન અલગ થઈ ગયા હોય પણ એમ તો વી આર અ ટીમ, તો એમાં જે એમનું જે છે એ સારું છે. ગુલ પનાગ ફાઇન, બહુ એટલું કામ નથી એમનું. એવું લાગતું હતું કે એ બે જ્યારે સામસામે આવશે ત્યારે કંઈક થશે, પણ કશું થયું નહીં. એમ તો જયદીપ પહેલાવત અને મનોજ વાજપેયી પણ જ્યારે સામે સામે આવે છે ત્યારે કંઈ ખાસ થતું નથી. ઇમ્પ્રેસિવ હોય મને થોડા ઘણા લાગ્યા તો જુગલ હંસરાજ લાગ્યા. મને પહેલા બે સીનમાં તો ઓળખી ન શક્યો. એટલે પેલું પ્રાઇમમાં પેલું આવે ને નીચે જો એટલે બધાના પ્રોફાઇલ આવે તો મેં કીધું અરે જુગલ હંસરાજ છે. પણ સરસ લાગે છે, ઇન્ડિયન બિઝનેસમેન તરીકે સરસ લાગે છે. નિમ્રત કૌર ઇઝ ફાઇન, એક નવા અંદાજમાં એક નવા લુકમાં જોવા મળ્યા. અને જેને કહેવાય ને કે જયદીપ પહેલાવત સાથે ટક્કર લઈ શક્યા છે એ જોરદાર છે અને એકદમ આમ કોન્ફિડન્સ સાથે પરફોર્મન્સ કરી જાય છે. સમીર તરીકે એટલે કે ISIના એજન્ટ તરીકે દર્શન કુમાર મને પહેલેથી ગમતા કલાકાર છે. જ્યારથી દેવો કે દેવ મહાદેવમાં એમને શુક્રાચાર્ય તરીકે જોયા ત્યારથી, અને પછી તો ઘણી બધી ફિલ્મોમાં જેમ કે કાશ્મીર ફાઇલ્સ છે અને અમુક સિરીઝમાં પણ જોયા છે એમને. મહારાજમાં છે, અરે પેલી બોબી દેઓલની જે સિરિયલ છે એમાં પણ છે ગુડ કોપ તરીકે. તો ગમતા કલાકાર છે. અહીંયા અગેન એ ફોન ઉપર વાત કરતાં વધુ દેખાય છે, બહુ એમને ચાન્સ મળ્યો નથી. હવે બે મેઇન કલાકાર ઉપર આવીએ. જયદીપ પહેલાવત એક એવો એક્ટર છે જે એક્ટિંગ કરે
તો એ લાગે નહીં કે એક્ટિંગ કરે છે. અહીંયા પણ જે મેં નિમ્રત કૌરનું ઉદાહરણ આપ્યું ને, આ વ્યક્તિને રૂકમાને કંઈ પડી જ નથી, જે થવું એ થાય, હું તો આ કરીશ, હું તો આમ કરીશ, હું જ સાચો છું. દર બીજા ત્રીજા ડાયલોગે એને અપશબ્દો બોલવાના છે. અગેન ઇટ ઇઝ ફાઇન, ઓકે, સ્વીકાર્ય. પણ જયદીપ અહેલાવતે જે એનો એક બીજો શેડ દેખાડ્યો છે, જે મેં સૌથી પહેલા બોબીની વાત કરી, એની સાથે જ્યારે આવે છે ને ત્યારે એક અલગ જ જયદીપ અહેલાવત દેખાય છે. શરૂઆતમાં કન્ફ્યુઝન એન્ડ ધેન ઓકે, નહીં, ફર્મ, અને પછી જ્યારે એને છૂટું પડવાનું જ હોય છે ત્યારે જે પ્રકારના એક્સપ્રેશન છે એ બહુ અદ્ભુત છે. નિમ્રત કૌર સાથેની એની ટક્કર જોરદાર છે. ખરેખર મનોજ વાજપેયી સાથે થવાની જરૂર હતી, પણ એ તરત પતાવી દીધું એક બે ડાયલોગમાં. જો ત્યાં સામસામી હવેના જે શબ્દ છે બાકાઝીકી થઈ હોત તો મજા આવત. હવે આવીએ મનોજ સાહેબ ઉપર. શું કહેવું, એટલે બહુ જ સારા એક્ટર છે, અને જે પ્રમાણે શ્રીકાંતને એમને 2 સિઝનમાં પોર્ટ્રે કર્યા છે એ જ રીતના આગળ વધારે છે. અહીંયા થોડુંક ટેન્શન વધુ છે. એમની ને એમની દીકરી સાથે જે ટ્રેનમાં એક સીન છે એ બહુ જોરદાર છે. અને આમ જુઓ તો એક પુરુષની લાગણી અથવા તો સાચો જેને કહેવાય ને, પુરુષની કોઈ આમ કિંમત નથી દુનિયામાં, પણ જે રીતના એણે દેખાડવાનો પ્રયાસ કર્યો છે કે ભલે એનો વાંક નહોતો, આપણને ખબર છે કે લોકો કેમ છૂટાછેડા લઈ રહ્યા છે, પણ એ કહે છે કે વાંક તો મારો જ હતો. એટલે શું છે તમે જોજો, આ કોઈ સ્પોઇલર નથી, પણ જે રીતના એ કહે છે એમ કહે છે કે વાહ, સલામ છે, આ બધા પુરુષોની વાત એણે કહી દીધી. એના બાળકોનો રોલ પણ ફાઇન છે, સરસ છે, પણ એમની સાથે એનો જે એક બે ડાયલોગ્સ છે, ખાસ કરીને એના દીકરા સાથે અને દીકરી સાથે શરૂઆતના એપિસોડમાં જે થોડી ખળવાશ છે, એમાં વોકિઝમનું બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે બાઇનરી નોન બાઇનરી શું વસ્તુ છે, અને એમાં એની દીકરી ફસાઈ ગઈ છે તો એને શી નહીં કહેવાનું પણ ધે કહેવાનું. એ જે સમજાવે છે સરસ રીત, એ પણ હળવાશથી, તો એમાં મજા કરાવે છે મનોજ બાજપાઈ. તો ઓવરઓલ મેં કીધું એ પ્રમાણે બહુ ઓબ્વિયસ વસ્તુ છે, તમને ખબર પડી જાય કે હવે આમ થશે, આમ થશે, આમ થશે. ત્રીજા સિઝન મને એવું લાગ્યું કે અહીંયા પીક પકડી છે, પણ દેન અગેન એટલે પેલું કહેવાય ને કે ગ્રાફ આમ હતો પછી આમ થયો અને વળી પાછો એનો એ ચાલવા માંડ્યો. એટલે ખાસ નવીનતા મને ન લાગી, જે મને બીજી સિઝનમાં બહુ લાગી હતી. કારણ કે તમિલ જે આતંકવાદ હતો એને મેં ઘણો સારો સ્ટડી કર્યો હતો, એટલે મને એમાં બહુ મજા આવી હતી. પણ આ મને થોડી બિલો એવરેજ તો લાગી, પણ તેમ છતાં એન્ટરટેન કર્યા છે. એટલે સ્ટોરી ફાઇન છે. હા, ખર્ચો ઘણો છે, ખર્ચો ઘણો કર્યો છે. ખાસ કરીને મણિપુર કે નાગાલેન્ડમાં જે આ છે ત્યાં એક પોલિટિકલ રેલી દેખાડવો છે, તમને રીસર લાગે કે ના ભાઈ આ છે, એટલે રીસર રેલી થઈ રહી છે, આખું એવું વાતાવરણ ઊભું કર્યું છે, એટલે એ બહુ જોરદાર છે. અને આવા તો ઘણા દ્રશ્યો છે જેમાં ઇમ્પ્રેસ થઈ જવાય એવું છે. એટલે આ બધુંને ધ્યાન રાખીએ, આ બધી વસ્તુઓને, તો હું મારા તરફથી ફેમિલી મેન સિઝનને 3 સ્ટાર આપીશ. એક્ટિંગને એને કારણે, બોરિંગ નથી કરતી એને કારણે, અને મહેનત ખૂબ સરસ દેખાઈ આવે છે. સિનેમેટોગ્રાફી ખૂબ સારી છે. ડાયલોગ્સ અમુક જગ્યાએ ચમકારા દેખાડે છે. જયદીપ અહેલાવત અને મનોજ વાજપેયીની જો બાકાઝીકી થઈ હોત તો બહુ મજા આવત, ત્યાં ચૂકાઈ જવાયું છે. એવું તો ઘણું બધું એવું મિસિંગ લાગ્યું, ઓબ્વિયસ બહુ બધું છે. બસ, તો આ જ મારો રિવ્યૂ છે. તમે જ્યારે આ સિઝન જુઓ ત્યારે તમને એ કેવી લાગી એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો. તો ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.